એલા ભાઈ સંડાસ લાગી હોય તો જઈ ને આમને નહીં પસે. કોણ છે એની માને? હે ભાઈ, માં નહીં બાપુજી. ચાલ આવજે ભાઈ. બાપુજી કેમ ચમનો ભાઈ ધક્કો માર્યો તે? હું આમથી આમ આટા મારે. ચાલ આવો ને ભાઈ. શું થયું? બાપા એ તો હવે તુંય મારી લે. ના હો ભાઈ, તાર બાપા જેવા આપણને શોખ જ નથી. નવા જાઓ ને લે ચા પી. લાવો કાકા ચા લાવો. स्वादिष्ट चाय भाई टेस्टफुल है जाओ ने. कैसा लगा बताना. अमरेल भाई ने શું થયું? ભાઈ ઘોડે ચડવાના છે. હે? હા. હું એ બાપાનો ફોન આવ્યો તો ગામડેથી. હું પશ્ચા ગામની છોકરીનું માંગવું આવ્યું છે. વાહ ભાઈ, પશ્ચા ગામની રોડી લાડલી ને 25 રૂપિયાની દૂધની બાટલી તો બાવના જ નસીબમાં. એ નસીબ વાળી. કાલે છે ને મારી હારે આવવાનું છે છોકરી જોવા. ઓ ભાઈ મારા થઈ ગયા છો, હું હારે નહીં આવું. તું આને ક્યાં લઈ જાશો? આ તારું બંધ કરાય છે. થાતું હોય તો નહીં થવા. જો ભાઈ મને છે ને બબલી પર પૂરેપૂરો ભરોસો છે. હું કેવું તારું? હાઉ બરોબર છે. તો એ તો તારા થઈ રહ્યા. હું બોલ્યો? કાઈ નહીં. એલા એ બધું મેલો ને હવે. કાલ છે ને સવારે આમ રેડી થઈ જજે તું. અને હવે હું છે ને જાઉં છું, મારે લેવા જાવ છે કપડા. ઠીક છે. હું બોલ્યો? કાઈ નહીં. હું બોલ્યો? કાઈ નહીં. ના ના બોલ બોલ. હું બોલ્યો? કાઈ નહીં. ઓ સાહેબ ક્યાં જાવ છો હવાર હવારમાં? સો એકરી જોવા. હે? હું કીધું? સો એકરી જોવા. હું તમને એટલી ભારી થઈ ગઈ કે તમે બીજી છોકરી જોવા જાવ છો. એ મોરની મારી હાટુ નહીં, ઓલા બાવ હાટુ. ખોટી ઉડતી હાથમાં પકડી લઈ. તો એમ બોલો ને સીધું સીધું. તો કાગળમાં લખી દઉં. જરૂર નથી હો. તો હું પણ બાવ માટે જોવા જવાનું છે તો તમારે એટલું તૈયાર થવાની શું જરૂરત? બાવનું ગોઠવવાનું છે, તમારું નહીં હો. તો તૈયાર તો થવું કે નહીં? મોઢા ધોયા વગર ને એમને વયા જાય લગર વગર તારી જેમ. ધ્યાન રાખજો હો, તમારા ઉપર મને ભરોસો નથી. હાલ આમ હવા આંદે. હા બોલ. એલા હાલ ને ભાઈ હાલ ને, હવે પછી મુહૂર્ત નીકળી જાય છે. તારો બાપ છોકરી જોવામાં મુહૂર્ત ન હોય. હું કાલ આવું છું હવે. આય ભાઈ આય તું આય. અહીંયા રામાયણનો એપિસોડ ચાલુ હતો ભાઈ, મૂકને આવું છું. હા અહીંયા બ્રેક માર તારો ડોહો. ક્યાં ઊભી રાખશો પણ? એ ભાઈ પાટિયા મારા ફિટ કરવાના છો. યુટ્યુબર શું ઇમ્પ્રેશન તો પડવી જોઈએ ને. ઉભો રે, મને પણ જવા દે ને પેલો આગળ. જા ને વેવલીના. હાલ ને તારો ડોહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, શું કરે છે? એલા છોકરી ક્યાંય દેખાતી નથી. એટલે ભાઈ આવશે ક્યાંક ખાણે કુચરેથી. તું ભાઈ આવ ને. અરે અહીંયા બેહો તમે અહીંયા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ ગોલુ, શું સ્ટાઇલ છે જીજાજીની. ફાવી ગઈ તું તો. ચૂપ કર ચાપલી. આ કોણ છે? આ મારો ભાઈબંધ છે. હારે આવ્યો છે ને, તકલીફ ન પડે ને, એકલો ન પડું ને એટલે.
આમાંય છોકરાઓને તો તકલીફ ન પડે ને એવું ન રસ્તામાં. હોય કાંઈ. હમણાં છોકરીઓનું થોડું ફાસ્ટ થઈ ગયું છે ને, એટલે આમ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને ટિકટોક ને એ બધું આવ્યું ને એ પછી થોડુંક ફાસ્ટ થઈ ગયું છે. એટલે ઈ તો બરાબર છે, પણ આ બાયુ જેવા વાળ રાખ્યા છે કરે શું છે તમારા દોસ્તાર? ઈ ઓલું આ યુટ્યુબર યુટ્યુબર હા. યુટ્યુબર એ હું ટુબર ટ્યુબર નહીં યુટ્યુબર વિડીયો બનાવે છે. રાઇટર કયા? ડિરેક્ટર એક્ટર એમ ઓહો, હા. નાની ઉંમરમાં બહુ જાજુ કામ કરે છો. છોકરીને બોલાવો ને, છોકરી ક્યાં? ઢોઢુડિયો હું તો શાંતિ રાખ ને. ઠીક. બોલાવું છું હો, બોલાવું. ગોલુ એ ગોલુ બેટા પાણી લઈને આવજે મહેમાન માટે. ઈ આવે છે આવે છે. ગોલુ બેટા, છોકરો એ નહીં આ છે. હા દે પાણી એને. એ તો યુડબ્લ્યુ છે. અરે યુડબ્લ્યુ નહીં, યુટ્યુબર. હા હા, ઈવડું ઈ. થોડુંક આમ રોંગ નંબર લાગી ગયો ને? રોંગ નંબર. અરે એવું તો થાય. મસ્ત છે નહીં ગમી તને? ધીમે બોલને નહીં થવા દે મારું. અરે વાહ, શું પર્સનાલિટી છે ધનાર જીજાની. અરે ઈ નથી જોવા આવ્યો, ઓલો બાઠિયો છે. હે તઈ હું કઠણાય હું તો બેટા, તમને બંનેને વાતો કરવી હોય તો ઉપર રૂમમાં જાઓ ને. હા હા હું પણ એ જ કહેવાનો હતો. તું શાંતિ રાખ ને ભાઈ. આવ્યો ચાનો બોલ 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 બોલ. બેટા ગોલુ અહીંયા આવ તો. આલી લે, આલી. દીદી ના પાડ દેજે આ બાઠિયાર આપણે જ કરવું. હા હા આ આવી. એ આવી રે આવી. શાંત. હા 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 એને જાઉં છું. હા સાંભળ, ખાલી વાતચીત કરવાની છે, હજી ફાઇનલ નથી થયું. હા, એટલે ધ્યાન રાખજે. જા. જા બેટા વાતચીત કરી આવ્યો. તમારો રૂમ મને ન ખબર હોય ને? જાઉં છું. તમારો બેડરૂમ ક્યાં હોય એને ન ખબર હોય ને? કન્ફ્યુઝ થઈ ગયું. કયું ગામ તે તમારું? અમારું કચ્છ જોયું? કચ્છ. નામ સાંભળ્યું છે? અગ્નિપથ, તાલુકો લખપત, ગામડિયા પર. ઓ ઠીક. પૂછો તમારે જે કાંઈ પૂછવું હોય. કેટલું કમાવ છો તમે? ડાયરેક્ટ કમાણી કમાઈ લઈ છું. એમ તો કમાઈ લઉં. કેટલું? તાવડી ટેકો ન લે એટલું તો કમાઈ લઉં છું. કમાઈ લઉં છું. તમારે કોઈ સાથે અફેર હતું? નહીં નહોતું. તમને કઈ વસ્તુનો શોખ છે? આમ તો જરાય બધી વસ્તુ આમ મતલબ શોખ જેવું નહીં, પણ આમ બધું કરી લઈએ. મૂવી જોવાનું? મૂવી કોઈ ન મૂકું, બધું જોઈ નાખું. કયું મૂવી તમારું ફેવરેટ છે? પુષ્પા એક્ઝિબિશન કલા છે. ઓકે, સારી વાત છે. તો હું આમ તમને ગમ્યો? હું વિચારીને કહીશ. કેદી વિચારશો? આજે અહીંયા આવીને કહી દો ને. પપ્પા પછી ફોન કરવો પડે ઘરે ને એવું બધું. તો પણ હું તમને વિચારીને જવાબ આપીશ. કઈ વાંધો નહીં. પૂછું તમારા લગ્ન થઈ ગયા? કઈ જ કહેવાય ને ગઈઢો લાગ્યો છે.
એમાં કઈ નક્કી ના હોય. આજે 40 વર્ષના વાંઢા આટા મારે છે. તમે સાનું મનીના બેહો ને. હવે શું છે, જ્યારે મહેમાન આવતા હોય તો શાંતિ રાખ, જ્યારે હોય ત્યારે મને ગચકાવે છે. તમે ઈ જ લાગના છો. કાગડો દહીં થરું લઈ ગયો. હા, લગ્ન પેલા તો સારા લાગતા હતા. આવું હોત ને તો તમે નો ભટકાટ. આને મારા જેવું લાગે ઘરે. તમે કઈ કીધું? ના ના, વાતચીત કરો તો. અરે અમે તો ખાલી આમનો મજાક કરતા હતા. હા, મજાક. આયલા કરે. ઠીક. મને એમ કે સિરિયસ. અરે ના, એવું નથી. મારે ઘરે ટીનુડી અરે આ ધબધબાટી જ હોય. જોયું, કાગડા બધે કાળા છે. હવે સન્મના બેહો ને. આ તું થોડી છે, એમાં શું થયું? અમને કાગડા કીધા છે, તમને કાગડા થોડા કીધા છે? વાતો કરે છે. તો વાંધો નહીં, અમાર તો આવું જ હાલ તો કાગડા મેના. ચાલુ રાખો તમ તમારે. આ મમ્મી પપ્પાને કોક મહેમાન આવે ને ત્યારે હક ન હોય, બાદવાદ મળે ચાલુ જ થઈ જાય. પણ આ જોવો, આ દોઢ ફૂટિયા હોતે ને બોલવા માંડ્યા. તમને આમ કઈ શોખ ખરો? હા, મને ડાન્સનો વધારે શોખ છે. ડાન્સ મતલબ ભરતનાટ્યમ, યુ નો લાઈક યે એવું જ કંઈક. આપને બહુ ખબર ન પડે, આમ શોખ ખરો. તો આમ તમારે આગળ કાંઈ બીજા કોઈ વ્યવહાર ખરા? એટલે અત્યારના જમાના પ્રમાણે ઓલું શું કહેવાય, સેટિંગ ખરું ના, કોઈ? એ તો જરાક પણ નથી. હા, મને લાગ્યું તું તમે જલેબી જેવા સીધા જ, પણ હવે પછી ખબર પડે, ભેગા થઈ આપણે પછી. બહુ વાર લાગી નહીં? એકબીજાને જાણવું તો પડે ને, આખી જિંદગીનો સવાલ છે. હા, એ બરાબર છે. એકબીજાને ગલકું ન કરી જાય, જોવું તો પડે ને. ગલકુ? એ મારી ભાષામાં ગલકું એમ. કાંઈ નહીં. હું આવું હો હમણાં. તમે ટોયલેટ જવું તો નીચે જ છે. અરે ના ભાઈ, હું સવારમાં જઈને આવ્યો. આ તો મારે ફોન કરવો છે ને, એટલે બહાર જાઉં છું. આવું તો ભલે. આમ મને લાગતું જ તું કે તમે જલેબી જેવા સીધા છો, પણ આ તો ખાલી પૂછું છું કે તમે આમ પરાણે તો નથી કરતા ને? આ બધું આ જોવાનું ને આ બધું પરાણે તો નથી થતું ને? તો વાંધો નહીં. એક્સક્યુઝ મી, હા જરા ફોન આવ્યો, ઉપાડી લઉં છું. એ ભાઈ, આ શું કરશો? અલા ટોપા, કેટલી વાર? એલા ભાઈ, આવું છું. હરખી વાત જાણવી તો પડે ને. તો ભલે. મેં કીધું આ ફ્લેટ હજી લીધો નથી ને ફર્નિચર કરવા નથી બેસી ગયો ને. હું બોલે છે ભાઈ તું? અરે માટલું ઘડવા નથી બેઠો ને એમ. સારું હાલ, જલ્દી કર. હા, આવું છું. શાંતિ રાખજે, અને નીચે બહુ તોફાન ન કરતો ભાઈ. ઇજ્જત રાખજે, થાય એવું કરજે. તું પતાય તારું જલ્દી હાલ. હા. તો હું એમ કહું છું કે હવે નીકળીએ. હા તો નીકળો. હા, હું તમારા જવાબની રાહ જોઈશ હો. જા ને બાઠિયા. આ મારે માથે એટલું બધું ટેન્શન છે અને આને મૂતરની પડી છે. મને એવું લાગે છે એના બાપાને તું ધ્યાનમાં નહીં આવ્યો હોય. એ ભાઈ, એ ધ્યાનમાં ન આવ્યો હોય તો કઈ નહીં, પણ હા કે ના કહેવા માટે તો ફોન આવવો જોઈએ કે નહીં? હું શું કહું છું, હું એને સામેથી ફોન કરું? વેવલી ના સામેથી ફોન ન કરવાનો હોય, એનો આવશે હમણાં. શાંતિ રાખ. હા, એનો જ છે ફોન. ઉપાડ. હાલો પપ્પા. હજી ફિક્સ નથી થયું. હેલો. હું પણ હલો. એ હલો, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઠીક છે. હા, કટ કરી દીધો. એ તો હું જેલું છું, બીજા થોડા જેલે તને. શું કીધું હે? કઈ નહીં.
લે પણ કીધું હું હા કે ના તો કીધું છે કે નહીં? એ હું શું કહેતી હતી કે તમારી આરે ઓલો તમારો ભાઈબંધ ની ઊંટ ઉપર એને ઊંટ ઉપર ન કહેવાય, યુટ્યુબર કહેવાય. ઈ તે નીરત રાખો ને. તે તમારો ઓલો ભાઈબંધ નહીં સાગર, ઈ માર છોડીને ધ્યાનમાં આવી ગયો છે. તો એની આરે આગળ વાત હાલી અમય ને તો કઈક કરો ને તો માર છોડીને કરવું છે. એને મારી જગ્યાએ તું ગમી ગયો. હે મને આને કીધું તું કે આને હારે ન લઈ જાતો. પણ મેં કાંઈ નથી કર્યું જો ભાઈ, હું તો ખાલી તારી હારે આવ્યો તો. એને હું ગમી ગયો એમાં હું શું કરું? ઉભો રે. મેં કાંઈ નથી કર્યું બાઠિયા, મેં કાંઈ નથી કર્યું.